નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પાઠ 5 ગરીબી. તેના પારિભાષિક શબ્દો છે લોરેન્જ વક્ર. અર્થશાસ્ત્રમાં લોરેન્જ વક્ર તે આવક અથવા સંપત્તિની વહેંચણીની આલેખ દ્વારા રજૂઆત કરે છે. વર્ષ 1905માં મેક્સ ઓ લોરેન્જ દ્વારા સંપત્તિની વહેંચણીની અસમાનતાને રજૂ કરવા લોરેન્જ વક્ર દર્શાવ્યો હતો. ગિની, જેને ગુણાંક કહેવાય છે. ગિની તે લોરેન્જ વક્ર પર આધારિત આવક અથવા સંપત્તિની વહેંચણીનું સંખ્યાત્મક માપ છે. ગિની એટલે કે ગુણાંકનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. જે ગિનીનું મૂલ્ય 0 હોય તો તે સંપત્તિની સંપૂર્ણ સમાન વહેંચણીને દર્શાવે છે. જો ગિનીનું મૂલ્ય ગુણોત્તરનું મૂલ્ય 1 હોય તો તે સમગ્ર સંપત્તિની માલિકી એક જ વ્યક્તિની છે તેમ દર્શાવે છે. ગિનીનું મૂલ્ય જેમ વધારે તેમ સંપત્તિની વહેંચણી વધુ અસમાન તેમ કહેવાય. એટલે આ બંને જે શબ્દો છે લોરેન્જ વક્ર અને તેની અંદર આવતો શબ્દ ગિની એ સંપત્તિ અને આવકની વહેંચણી બતાવે છે. અને ગિનીનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. જો ગિનીનું મૂલ્ય 0 તો સંપત્તિની વહેંચણી સમાન, અને જો 1ની આડેગાડે નજીક હોય તો અસમાન. માથાદીઠ વપરાશી ખર્ચ કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યને તે વર્ષની કુલ સંપત્તિ વસ્તી વડે ભાગતા માથાદીઠ વપરાશી ખર્ચ પ્રાપ્ત થાય છે. શ્રમિક દીઠ ઉત્પાદકતા કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન એક શ્રમિક દ્વારા તે પ્રમાણમાં વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન થાય તે શ્રમિક દીઠ ઉત્પાદકતા છે. સાક્ષરતા દર ભારતમાં 1991ની વસ્તી ગણતરી મુજબ 7 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓ કે જે સમજણ સાથે લખી કે વાંચી શકે છે તેનું કુલ વસ્તીમાં ટકાવારી પ્રમાણ સાક્ષરતા દર દર્શાવે છે. 7 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય અને સમજણની સાથે લખી વાંચી શકતા હોય તે. FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનાઇટેડ નેશન્સની ખાસ એજન્સી છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂખમરાને ઘટાડવાનો પ્રયાસ કરે છે. તો આ જે છે એના પારિભાષિક શબ્દો છે. અને હવે ગરીબી પાઠની અંદર જો આપણે આગળ વધીએ તો તે પાઠમાં સૌપ્રથમ ભારત જેવા દેશ, આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળમાં સોને કી ચિડિયા ગણાતો, પણ ત્યારબાદ મુગલોનું શાસન અને ત્યાર પછી અંગ્રેજોનું શાસન, આ બેના કારણે ભારત દેશ છે એ ઘણો બધો આર્થિક, સામાજિક, શૈક્ષણિક દરેક બાબતમાં પાછળ રહી ગયો. જોકે આઝાદી પછી તો ધીમે ધીમે ભારત જે છે એ ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યો છે. તો ભૂતકાળ કરતાં આજની સ્થિતિ સારી છે, છતાં ભારત જેવા દેશમાં ગરીબી જે છે તે એક મોટી સમસ્યા છે. જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો, અહીંયા લઘુત્તમ જરૂરિયાતો જે છે જેમાં પૂરતું પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી. તો બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. માનવ વિકાસ અહેવાલ HDI 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ તે સાધ્ય છે. આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં આર્થિક વિકાસ કહી શકાય નહીં. એટલે કે દેશના અમુક વર્ગની, અમુક લોકોની, અમુક ટકા વસ્તી જો છે એ આર્થિક વિકાસના લાભો મેળવે અને બાકીની વસ્તી જે છે એની આર્થિક સ્થિતિમાં સુધારો ન થાય તો તે ખરેખર સાચા અર્થમાં આર્થિક વિકાસ થયો ગણાય નહીં. ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્ત્વના ધ્યેય તરીકે સ્વીકારાયો છે. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના
અને ત્યારબાદની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહાત્મક રચના હેઠળ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ હજી ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી. ગરીબીનો અર્થ: જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહે છે. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય, ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય છે. એટલે લઘુત્તમમાં આપણે જોયું કે ભાઈ એને ખાસ કરીને પૂરતો પોષણક્ષમ આહાર, ખોરાક જે છે એ મળતો નથી, રહેઠાણની સુવિધા નથી, શિક્ષણ નથી, તબીબી, આવા ઘણા બધા મુદ્દાઓ જે છે જે આપણે આ પાઠમાં ભણવાના છે. પણ ન્યૂનતમ જરૂરિયાતો એને મળતી નથી, સુવિધાઓ પણ નથી. વિશ્વમાં મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. ગરીબી માટેના મોટા ભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. એટલે વિકસિત દેશો છે, અમેરિકા, જાપાન જે છે, યુરોપિયન કન્ટ્રીઝ છે, ત્યાં ગરીબીનો અર્થ જુદો છે. એશિયાઈ કન્ટ્રીઝ જે છે, એશિયા ખંડના ખાસ કરીને ભારત છે કે તેની આસપાસના દેશો, તો ત્યાં પણ ગરીબીના માપદંડો અને એના જે છે ધારાધોરણો, તેમાં તફાવત આવે છે, સ્વાભાવિક છે. આ સંદર્ભમાં આપણે બે વિભાગમાં ગરીબીને વહેંચી શકીએ: ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી, અને બીજું ગરીબીનો આધુનિક અર્થ અને બિન આવક ગરીબી. કારણ કે ગરીબીને આવક સાથે પણ સંબંધ છે, અને એ આવકના કારણે જ ગરીબી જે છે એ જોવા મળે છે, તો એ મહત્ત્વનો બાબત છે. ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા. વિકલ્પ એક ખાસ કરીને એક વાક્યમાં પૂછાય કે ગરીબી રેખા એટલે શું, તો આ તમે વ્યાખ્યા તરીકે લખી શકો છો કે આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. પોવર્ટી લાઇન. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબી કહેવાય. આમ આ અર્થઘટન મુજબ ગરીબી એક અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલેરી પ્રાપ્ત કરવા માટે ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે ફક્ત અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિને જ દર્શાવે છે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમાં કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી, આવા ઘણા બધા જે છે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે. અને તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્ત્વનો બન્યો છે, કે માત્ર આવક જ નહીં, આવક સાથે જોડાયેલા અન્ય મહત્ત્વના પાસાઓ છે તેને પણ તેમાં ધ્યાનમાં લેવાય છે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્ત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે તે ગરીબો પાસે હોતી નથી. આ તો સ્વાભાવિક છે, આપણે ખ્યાલ છે. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ. આપણે જોઈએ છીએ કે ભાઈ ધનિકો જે છે તે પોતાને અનુકૂળ લાગે તે ધંધા વ્યવસાય નોકરી કરી શકતા હોય છે, તે સારું સ્વસ્થ જીવન જીવી શકે છે, સ્વતંત્રતાનો વધુને વધુ ઉપયોગ કરી શકે છે, તકોમાંથી પસંદગી મેળવી શકે છે, સ્વાભિમાન અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે છે. સામા પક્ષે ગરીબો જે છે એણે આ બધું જ એને મળવાપત્ર હોવા છતાં પણ ઘણી વખત તેનો અભાવ અથવા તો તેને જતું કરવું પડે છે. UNDP સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના માનવ વિકાસ અહેવાલ એટલે કે HDI
અને માનવ ગરીબી આંક HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ ગણતરીમાં મુખ્ય 3 બાબતો જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્ઞાન એટલે કે શિક્ષણ, જાણકારી, જેમાં સાક્ષરતા દર અને નોંધણીનો દર, એનરોલમેન્ટ રેશિયો, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ગરીબી જે છે એની આપણે સમજણ જે લીધી. હવે ગરીબીનું સ્વરૂપ જો તમે જોઈએ તો 2 પ્રકાર છે, નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબ. તેમાં તમે જોઈ શકો છો કે ભાઈ ગરીબી રેખા જે છે એની સંપૂર્ણ તમને સમજણ આપેલી છે. ગરીબી રેખાનું સ્વરૂપ, જેને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. નિરપેક્ષ, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. એટલે કે આ જે લોકો છે એમની આવક એટલી નથી અથવા તો એટલો ખર્ચ નથી કરી શકતા કે જેથી એમની જરૂરિયાતો પૂરી થાય, તો એમને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવ્યા છે. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડી શકાય છે. ભારતમાં ગરીબી રેખાની વાત કરીએ તો પાછા એમાં વિભાગો પણ પડે છે, કારણ કે ભારત જે છે એ ગામડાઓનો બનેલો દેશ છે. તો ગ્રામ્ય સ્થિતિ અલગ છે, શહેરી સ્થિતિ અલગ છે. છતાં પણ ગરીબી રેખા જે છે એના માટે જરૂરી ખોરાક છે, આવક છે, આ બધી બાબતોને તેમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા માટે અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા છે. આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રોમાં વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્રોમાં દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી હતી. કારણ કે સ્વાભાવિક છે, ગ્રામ્ય ક્ષેત્રના લોકો છે એને ખેતી, પશુપાલન અને મોટાભાગનું કામ જાતે કરવાનું હોય તો તેમને કામના પ્રમાણમાં ખોરાક પણ મળવો જોઈએ, અને શહેરી ક્ષેત્રોમાં એના પ્રમાણમાં ઓછું હોય છે તો તેનું કેલેરીનું પ્રમાણ ઓછું રાખવામાં આવ્યું છે. આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યું અને 60-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક ₹20 નક્કી કરવામાં આવી. દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રો માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક ₹15 અને શહેરી ક્ષેત્રોમાં માથાદીઠ માસિક ₹22.5 નક્કી કર્યું. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર DT લાકડાવાલાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરાયેલ તજજ્ઞ જૂથોએ 1993 માટે 73-74ને આધાર કિંમતે ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ માસિક આવક ₹49 અને શહેરીમાં માથાદીઠ ₹57 વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો. સમયાંતરે આ નવી કમિટીઓ આવતી હોય છે અને તે કોઈ પણ આધાર વર્ષ છે નજીકનું તે પસંદ કરી અને માથાદીઠ આવક કે ખર્ચ છે એ નક્કી કરતા હોય છે. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિની એક મોટી મર્યાદા એ છે તે ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે, પરંતુ ગરીબી એ આર્થિક સ્થિતિ છે, ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું એ જરૂરી જોઈએ, ને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ થવો જોઈએ. આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો. સમિતિએ ગરીબી રેખાને નક્કી કરવા નવી કાર્યપદ્ધતિ નક્કી કરી, જેમાં કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેનો ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક
માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રમાં ₹816, શહેરો માટે ₹1000 ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ માટે વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટે ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે, પણ આ આંતરરાષ્ટ્રીય ધોરણે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સમ ખરીદ શક્તિ PPP પર પરચેઝ પાવર છે તેના આધારે $1.25 નક્કી કરી, જે વર્ષ 1990માં $1 હતી. 2015માં તે દૈનિક આવક $1.90 નક્કી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. તો આ જે વાત હતી એ આપણે જોઈ કે ભાઈ ગરીબી રેખા શું છે અને કઈ રીતે નક્કી થાય છે. ભારતમાં ગરીબી રેખાનું પ્રમાણ આપણે જોયું કે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68મા રાઉન્ડ 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ વર્ષ 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે 2011-12માં ઘટીને 21.9% થયું. આમ દિવસે દિવસે ભારત જેવા દેશમાં ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો છે એ સારી બાબત છે, પણ હજી સંપૂર્ણ ગરીબી જે છે એ દૂર કરી શકાય નથી. ભારતમાં ગ્રામીણ ક્ષેત્રમાં 2004-05માં 41.8% ગરીબો હતા, જે 11-12માં 25.7% રહ્યા. શહેરી ક્ષેત્રોમાં 25.7% હતા, જે 13.7% 2011-12માં જોવા મળે છે. આમ સમગ્ર ભારતમાં 4-5માં 37.2% જે ગરીબી રેખા હેઠળ જીવતા લોકો હતા તે 2011-12માં 21.9% જોવા મળ્યા છે. ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05માં 41.8% હતું, જે 11-12માં ઘટી 25.7% થયું, અને શહેરોમાં જે 25.7% હતું તે 13.7% જોવા મળે છે. ભારત જેવો દેશ કે જે એક વિશાળ વિભિન્નતાવાળો દેશ છે, વસ્તીમાં પણ વિભિન્નતા છે, ભૌગોલિકતામાં પણ વિભિન્નતા છે, તો રાજ્ય દીઠ પણ પ્રમાણ બદલે છે. 2011-12માં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીની વાત કરીએ તો 10%થી ઓછી જ્યાં ગરીબી રેખા હેઠળની વસ્તી હોય તો એવા રાજ્યોમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ છે. 10થી 20%માં જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય છે. એટલે ગુજરાત યાદ રાખજો, 10થી 20% ગરીબી રેખા હેઠળની વસ્તી છે તેમાં સમાવેશ થાય છે. 20થી 30% જે રાજ્યની વસ્તી ગરીબી રેખા હેઠળ હોય તેમાં પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ છે. અને 30થી 40%માં જેનો સમાવેશ થતો હોય તેવા ગરીબી હેઠળની વસ્તી ધરાવતા ટકાવારીના રાજ્યોમાં મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ છે. આમ 10%થી ઓછી અને 30થી 40% સુધી જે રાજ્યની વસ્તી ગરીબી રેખા હેઠળ હોય તેવા રાજ્યોને વિભાજિત કરવામાં આવ્યા છે. પણ આમાં પણ તમે જોઈ શકો છો કે અમુક રાજ્યો જે છે એ અન્ય રાજ્યોની તુલનામાં પ્રમાણમાં નાના હોય, વસ્તી ઓછી હોય, તો આ ઘણા બધા કારણો છે એ પણ એમાં ભાગ ભજવે છે. તો આ જે વાત હતી તેમાં જોઈ શકાય છે કે સૌથી વધુ અને સૌથી ઓછી ગરીબીની વાત કરીએ તો 2013માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ સૌથી ઓછી ગરીબી 5.09% સાથે ગોવા રાજ્ય હતું, અને સૌથી વધુ ગરીબીની વાત કરીએ તો 39.93% સાથે છત્તીસગઢ રાજ્ય હતું. આમ રાજ્યો વચ્ચે પણ ગરીબી જે છે એની ટકાવારી ધરાવવામાં અસમાનતા જોવા મળે છે. પણ છેવટે તો દેશની તુલના થતી હોય છે, તો દરેક રાજ્યમાં ગરીબી સંપૂર્ણ દૂર થાય એના માટે સરકાર પ્રયત્નો કરતી રહે છે, અને સમયાંતરે એની કમિટીઓ દ્વારા એના ધારાધોરણો મુજબ સર્વે થતા રહે છે, અને ગરીબી જે છે એ ઘટાડવા કે સંપૂર્ણ દૂર કરવા માટેના પ્રયત્નો સરકાર દ્વારા થતા હોય છે. તો આ સંપૂર્ણ વાત એ નિરપેક્ષ ગરીબીની હતી. આ લેક્ચરમાં આટલે સુધી રાખી. દરેક આ વાંચી જશો, પાકું કરશો, અને લેસનમાં નિરપેક્ષ ગરીબી જે છે તે લખી મને મોકલશો.